લોકસભા 2024ની ચૂંટણીના જ્યારે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભરૂચ જિલ્લાના ઝઘડિયાના વાલિયા તાલુકા ખાતે ભારત આદિવાસી પાર્ટીના ઉમેદવાર શ્રી દિલીપભાઈ છોટુભાઈ વસાવા વાલિયા બિરસા મુંડા સર્કલથી પોતાની પગપાળા રેલીનો શુભારંભ કર્યો હતો। રેલીમાં હજારોની સંખ્યામાં લોકો સ્વયંભૂ જોડાયા હતા। દિલીપભાઈ વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે અમે લોકોના હક, હિસ્સા અને ન્યાય તેમજ જળ, જંગલ, જમીનને બચાવવા માટે પહેલેથી લડતા આવ્યા છીએ અને આગળ પણ લડતા રહીશું। ટ્રાઇબલ ન્યૂઝ ચેનલ ચીફ રિપોર્ટર રાજેશ પટેલ। પહેલાં તો જય જવાહર, જય આદિવાસી। હું આ ભરૂચ જિલ્લા અને ગુજરાત અને દેશની જે મતદાતાઓ છે એમને હું કહેવા માગું છું કે જ્યારથી ભારત દેશ આઝાદ થયો અને જે બંધારણ લખાયું છે એ બંધારણના હક અને અધિકારો માટે લડીએ છીએ। તમે જુઓ, અમે આ ભરૂચ લોકસભામાં અમારા તાલુકામાં વાલિયા ઝઘડિયામાં મોટા પ્રમાણમાં ખનિજ આવેલું છે। આજે કોલસો મોટા પ્રમાણમાં છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવી દેવામાં આવી છે। જંગલ સફારીના નામે આદિવાસી ગામડાઓ ખાલી કરી દેવામાં આવ્યા છે। તો અમે આ સમગ્ર ભરૂચ જિલ્લાને, ગુજરાતને અને દેશને જણાવવા માંગીએ છીએ કે આ જાતની જે પરિસ્થિતિ છે, આજે હસદેવનું જંગલ જુઓ કે મણિપુરનો મુદ્દો જુઓ, આ બધા મુદ્દાઓ માટે અમે વર્ષોથી લડીએ છીએ અને લડતા રહીશું। અહીંની જનતાને ન્યાય અપાવીને રહીશું। આદિવાસી 3 નેતાઓ છે, તમને કેવો પ્રતિસાદ મળશે? તમે જોઈ જ રહ્યા છો કેવો પ્રતિસાદ છે ને અમે ચોક્કસપણે જીતવાના છીએ।